નમસ્કાર મિત્રો, લાઈફ ઇઝ ગુડ ચેનલમાં તમારું સ્વાગત છે. હું હિતેશ તમારું સ્વાગત કરું છું. દોસ્તો, આજે નવા દિવસની નવા બ્લોગ સાથેની શરૂઆત કરીએ. દોસ્તો, આજે અમે ઉદયપુરથી ભરૂચ જઈ રહ્યા છીએ. અમારી ઉદયપુરની અને રાજસ્થાનની સિરીઝ ચાલે છે. આ જન્માષ્ટમીની છુટ્ટીમાં અમે રાજસ્થાન આવેલા હતા અને તમે આગળના વિડીયો જોયા હશે. દોસ્તો, આગળના વિડીયો ના જોયા હોય તો આગળના વિડીયો જુઓ. ખરેખર અદ્ભુત મોન્સૂનમાં રાજસ્થાન રહ્યું છે અને એમાંય ખાસ કરીને ઉદયપુરમાં જે અમે ઉપરથી નજારો જોયો છે આખો ઉદયપુરનો, એ ખરેખર અદ્ભુત હતું. દોસ્તો, ના જોયો હોય તો આગળનો બ્લોગ જોજો અને જો ગમે તો લાઈક કરજો અને દોસ્તો સાથે શેર કરજો. દોસ્તો, આજે અમે ઉદયપુરથી ભરૂચ જઈએ છીએ. રસ્તામાં અમે જે જોશું એ તમને બતાવીશું. અને હા દોસ્તો, અમે અલગ રસ્તેથી જવાના છીએ. અમે હિંમતનગર, પ્રાંતિજ અને ગાંધીનગરથી જવાના છીએ. આવ્યા ત્યારે મહેસાણા, ઊંઝા થઈને આવેલા અને હવે જઈએ છીએ અલગ રસ્તેથી જઈએ છીએ. તો દોસ્તો, આજના સફરની અને આજના બ્લોગની શરૂઆત કરીએ અને સીધા આપણે રોડ ઉપર જઈને મળીએ. દોસ્તો, અમે હોટલથી નીકળી ગયા છીએ અને રોડ ઉપર છીએ અને ઝરમર વરસાદ આવે છે, ઝરમર કરતાં વધારે. અને નાસ્તો કે એવું કંઈ કર્યું છે નહીં. રસ્તામાં હાઈવે ઉપર જઈને નાસ્તો કરીશું. અને અત્યારે જુઓ તમે ઉદયપુરની ગલીઓ, ઉદયપુરના રસ્તાઓ. મને ઉદયપુર દોસ્તો ગમ્યું. બહુ મસ્ત મજાનું સિટી છે, ચોખ્ખું સિટી છે, સારું સિટી છે. અને ખાસ તો ઉદયપુરની પબ્લિક બહુ કોઓપરેટિવ છે. અને આપણે અહીંયા ઉદયપુરમાં ફરતા હોય તો એવું લાગે આપણે ગુજરાતમાં જ ફરીએ છીએ, કારણ કે લગભગ મને જેટલી બી પબ્લિક મળી ને બધી જ ગુજરાતી બોલતી મળી. અને જુઓ સામે કોઈ મેલ જેવું આવ્યું છે. આ દરવાજો છે એવું લાગે છે અંદર સિટીમાં જવાનો. અને કાલે દોસ્તો ઓલ્ડ સિટીમાં ફર્યા હતા અમે અને ઓલ્ડ સિટીમાં મજા આવી હતી. એના તમને વિડીયો જોયા હશે તમે, એ બ્લોગ તમે જોઈ લીધો હશે. અને એ ઓલ્ડ સિટી તમને કેવું લાગ્યું, ઉદયપુરની નાઇટ લાઈફ કેવી લાગી એ જરા મને કોમેન્ટ કરીને જણાવજો. જો સામે તમને દેખાતું હોય ને પગથિયા જેવું ને એ બધું છે, ઉપર વ્હાઈટ કલરની બિલ્ડિંગ ને, જો એ કરણી માતાનું મંદિર છે ઉદયપુરમાં. કરણી માતાનું, રાજસ્થાનમાં એકચ્યુઅલી કરણી માતાના બે મંદિર છે, એક બિકાનેરની બાજુમાં ને એક અહીંયા છે. તો આ અહીંનું મંદિર છે કરણી માતાનું. ને સામેનો જો પહાડનો નજારો જુઓ સવારનો, એકદમ ધુમ્મસ બાજેલું છે. અને અમે ઉદયપુરથી નીકળી ગયા છીએ, એટલે ઉદયપુર સિટીમાં જ છીએ, હોટલથી નીકળી ગયા છીએ અને સિટીની બહાર જઈને નાસ્તો કરીશું. નાસ્તો ને એવું બાકી છે, હજી ખાલી ચા પીધી હતી હોટલમાં જાતે બનાવીને પાવડરની. હવે સાચી ચા, વ્યવસ્થિત ચા, આપણી મસાલાવાળી અદરકવાળી ચા ને નાસ્તો કરવાનો બાકી છે. લગભગ 10 વાગ્યાની આજુબાજુ કરશું, એટલે લંચ કદાચ મોડું થાય તો વાંધો નહીં. તો ચાલો દોસ્તો, અત્યારે થોડો ટ્રાફિક છે, ડ્રાઇવિંગમાં ધ્યાન રાખીએ અને ડાયરેક્ટ બહાર જઈને મળીએ. દોસ્તો ફાઇનલી અમે હાઈવે ઉપર આવી ગયા છીએ. સામે જુઓ ઢળાણવાળો રસ્તો આવી ગયો છે. અમે ઉદયપુરને છોડી દીધું છે અને હાઈવે ઉપર ચડી ગયા છીએ. જુઓ વરસાદ, આજે આખા રસ્તે આવો વરસાદ છે. જેમ ગુજરાત તરફ જાશું એમ વરસાદ વધતો જ હશે, કારણ કે ગુજરાતમાં બહુ વરસાદ છે, આ બાજુ થોડોક ઓછો છે. એટલે અમે અત્યારે એવું લાગે કે જે અમે ડિસિઝન લીધેલું ને કાલે પરમ દિવસે રાતે, કે આપણે ત્યાં નથી જવું અને સીધું ઉદયપુર જવું છે, અમારું ડિસિઝન ખરેખર 100% સાચું હતું. જો અમે ત્યાં હોત ને તો કદાચ એ બાજુ હેવી રેન હોત તો બહાર નીકળવામાં ફાંફા પડત, કારણ કે ત્યાં પહાડી એરિયા ને બધું પાણી નીચે જ આવે. એટલે અમે ઉદયપુર આવી ગયા, સારું કર્યું. એટલે જુઓ દોસ્તો, આ ગેટ પણ આવી ગયો છે ફેમસ. આ ઘણા બ્લોગમાં મેં જોયો છે આ ગેટ ઉદયપુરનો, હાઈવેનો. હવે ઉદયપુર અમારું પૂરું થઈ ગયું અને મેન હાઈવે ચાલુ થઈ ગયો છે. અમદાવાદ દિલ્હી હાઈવે ઉપર આપણે ચડી ગયા છીએ અને આ હાઈવે 6 લેન છે. 6 લેન આપણે અમદાવાદ સુધી નવો હાઈવે મળશે. અને જો વરસાદને લીધે સ્પીડ ઓછી આવે છે, બાકી તો સટાસટ જાય એવું છે. હાઈવેની કન્ડિશન ટોપ નોચ છે અને હાઈવે બી મસ્ત છે. કન્ડિશન મેં કીધું એમ ટોપ નોચ છે અને એન્વાયરમેન્ટ સારું છે. સામે વરસાદને લીધે
પર્વતો થોડા આમ ઢકાઈ ગયા એવું લાગે છે દોસ્તો. રસ્તો જુઓ સારો છે. આ રસ્તામાં હું પહેલી વાર નીકળી રહ્યો છું. પહેલે આગળ જે ઉદયપુર આવ્યા હતા ને એ રસ્તો આબુ રોડ ઉદયપુર વાળો હતો, અને જે આ રસ્તો છે ને એ ઉદયપુર થી અમદાવાદ વાળો છે. આ ચિત્તોડગઢ ને અજમેર ને જયપુર થઈ અને દિલ્હી બાજુ જાય એ રસ્તો છે. આગળના નજારા જુઓ દોસ્તો. દોસ્તો તમે પથ્થર જોયા હતા રસ્તામાં? હમણાં પથ્થર હતા, ઉપરથી પથ્થર પડેલા છે, એવું પડેલા હોય એવું લાગે છે. અને જો ઘાટનો એરિયા ચાલુ થઈ ગયો અને સામે એકદમ વરસાદને લીધે એકદમ ધુમ્મસ છાયું વાતાવરણ છે અને પહાડી રસ્તા ચાલુ થઈ ગયા છે. આ પહાડી રસ્તામાં ધીરે ધીરે આગળ વધવું પડે એવું છે. અને આગળ તો પથ્થરો 5-6 પથ્થરો, મોટા મોટા પથ્થરો જોઈને તો મને થોડીક વાર એવું થઈ ગયું કે હું આ લેન્ડસ્લાઇડિંગ વાળું એરિયા છે. 5-6 પથ્થરો મોટા મોટા પડેલા હતા. જુઓ સામે વરસાદ આવો ને આવો આખા રસ્તે. આવો નવો હોય તો વાંધો નહીં, આના કરતાં વધારે ના હોય તો સારું દોસ્તો. રાજસ્થાનમાં હમણાં મેં પેટ્રોલ ભરાયું. પેટ્રોલ ભરાવવા માટે ઇન્ડિયન ઓઇલ પંપમાંથી પેટ્રોલ ભરાયું. રાજસ્થાનમાં 105 રૂપિયા લીટર છે, આપણા કરતાં 11 રૂપિયા વધારે છે. એટલે મેં ભાવ જોઈને થોડુંક ઓછું ભરાયું છે. હવે આગળ જઈને આપણે ગુજરાતમાં જઈને વધારે ભરાવીશું. અને વરસાદ ફૂલ ઓન છે. બાજુમાં જો આખું તળાવ જેવું કંઈક છે, આખું ફૂલ છે. અને હાઈવે ઉપર હાઈવે ટુ હાઈવે લેવાનું છે. પેલા એવું હતું કે શામળાજી થઈને અંદર જઈએ, એક 15-20 મિનિટનો ફરક બતાવતો હતો. પણ હવે વરસાદનો માહોલ જોઈને એવું ઈચ્છા છે કે હવે ગાંધીનગર, હિંમતનગર ને ત્યાંથી જ જઈએ. મેં આગળ કહ્યું પેલા ગાંધીનગર, હિંમતનગર થી જ જવું હતું, પણ પછી એવું થયું કે થોડુંક અહીંથી જઈએ. પણ વરસાદનો માહોલ જોઈને એવું થયું કે હાઈવે ટુ હાઈવે જવું છે. કોઈ ગામડા કે ઇન્ટિરિયર લેવા નથી, કારણ કે વચ્ચે ક્યાંય નાલા બાલા હોય ને વળી ફસાવાનું થાય. એના કરતાં હાઈવે ટુ હાઈવે, મેન હાઈવે ટુ મેન હાઈવે, કારણ કે હાઈવેની હાઈટ ઊંચી હોય એટલે કોઈ ટેન્શન નહીં. દોસ્તો મેં કીધું હતું ને કે જેમ આપણે ગુજરાત તરફ આવીશું એમ વરસાદ વધશે. જો વરસાદ વધી ગયો. હજી તો લગભગ 20-25 કિલોમીટર અમે આગળ વધ્યા હશું, વધારે વધીને 30 કિલોમીટર ગુજરાત તરફ વધ્યા હશું ને વરસાદની ફ્રીક્વન્સી વધી ગઈ. જુઓ દોસ્તો, પેટ્રોલ પુરાવીને લગભગ 10 થી 15 કિલોમીટર આગળ વધ્યા હશું અને વરસાદ વધી ગયો છે. અને હાઈવે ઉપર ટ્રાફિક નથી વધારે નથી ઓછો, થોડો થોડો છે. વરસાદને લીધે કોણ લોકો બહાર નીકળે? અમારા જેવા જે ફરવા ગયા હોય એવા લોકો બહાર નીકળે. થોડું એનર્જી લેવલ ડાઉન આવી ગયું છે અમારું, કારણ કે નાસ્તો ખાલી ચા પીધી છે, નાસ્તાની સખત જરૂર છે. ભૂખ બરાબરની લાગેલી છે. હોટલ સારીની શોધમાં છીએ. એકનું લોકેશન તો નાખેલું છે, 13 મિનિટ કહે છે. હજી એ હોટલ આવી નથી, 13 મિનિટ પછી આવશે. રસ્તા ઘાટના છે એટલે મજા આવે છે, પણ વરસાદ હેરાન ના કરે તો સારું. ચરણ કમલ કરીને કોઈ પંજાબી હોટલ છે, ત્યાં અમે ચા અને નાસ્તો કરવા બેઠા છીએ. જો આ ચા નાસ્તો ચાલુ છે અમારો. અને
ખરેખર અહીંયા જો આ રોડ ઉપરથી નીકળો ને તો અહીં રોકાવા જેવું છે. પરોઠા થોડુંક મોડું થઈ ગયું એટલે બીજો ઓપ્શન નથી પૌવાનો ને એનો, ખાલી પરોઠા ને 4 પરોઠા મસ્ત છે અને ખાવાનું સારું છે. નાસ્તો સારો રહ્યો અમારો, ચા બી મસ્ત છે. એટલે આ રોડ ઉપર નીકળો તો ચરણ કમલમાં ઉદયપુરથી 50 કિલોમીટર પહેલાં આવે અને ઉદયપુર જાઓ ને એ સાઈડમાં આવે. જુઓ દોસ્તો, આ કોઈ પંજાબી ઢાબા છે, હોટેલ ચરણ કમલ કરીને, અને અહીંયા અમે ઉભા રહ્યા હતા. નાસ્તો પતાવી દીધો છે. નાસ્તો કરી જુઓ બહારનો એટમોસ્ફિયર. થોડો વરસાદ ચાલુ છે, ઝરમર, અને ટ્રાફિક ટ્રકોનો ચાલુ છે. રસ્તો લાઈવ છે અને આવો રસ્તો ગાંધીનગર અમદાવાદ સુધી છે 30 મિનિટ. અમદાવાદ પછી અમે એક્સપ્રેસ હાઈવે પકડ્યું છે. અને જો તમે કોઈ આ રસ્તેથી જાઓ ને, આવો રસ્તેથી નીકળો કોઈ, તો આ જગ્યાએ ઊભા રહેવા જેવું છે. ચા બી સારી હતી અને અમે પરોઠા ખાધા એ બી સારા હતા. બાકી તો બીજો નાસ્તો તો મોડા પહોંચ્યા તો બંધ થઈ ગયેલો. ચા અને પરોઠા ખાધા બે સારા હતા નાસ્તો. દેવી ઓર સજ્જનો, અમે નાસ્તો કરી નીકળી ગયા છીએ હાઈવે ઉપર. ફરીથી એવો ને એવો વરસાદ ચાલુ થયો છે. જુઓ, વરસાદ આમ બહાર નીકળીએ તો ઓછો લાગે અને ગાડીમાં ફૂલ લાગે, કારણ કે પેલા થપાટના લાગે ને એટલે. અને હાઈવે પૂરેપૂરો પાણીથી ભરાયેલો છે. ગૂગલ મેપ બતાવે છે કે આગળ ફ્લડને લીધે અફેક્ટેડ છે. હવે જોઈએ હવે ક્યાં શું છે. દોસ્તો જો એકદમ તીવ્ર ઘાટ આવ્યો છે અને જંગલ જેવો એરિયા આવ્યો છે. એટલે ગુજરાત રાજસ્થાનની બોર્ડર આવી ગઈ એવું લાગે છે. જો સામે એકદમ જંગલ જેવું દેખાય છે અને ઘાટ એકદમ તીવ્ર છે. તીખા વળાંકો છે, તીખા એકદમ. ડ્રાઈવ ઓનલી સેકન્ડ ગિયર એવું લખેલું છે. ઘાટવાળો રસ્તો આવ્યો, બે ડુંગરને કોતરીને બનાવ્યો હોય ને એવો તીવ્ર વળાંકવાળો. હિલી એરિયામાં આપણે ટ્રાવેલ કરતા હોય ને એવો રસ્તો છે. કાલ જેવો તો નહીં જ. કાલે જે મેં તમને આગલા બ્લોગમાં, કાલના બ્લોગમાં જોયો છે, એ બ્લોગમાં જે રસ્તો હતો એ તો એકદમ તીખી ચડાઈ વાળો હતો. કેવો વળાંક છે એકદમ પેલો. હા, આખો જો ઉપરથી ડુંગર છે ને કોતરીને બનાવ્યો હોય ને એવા સ્ટેપ આગળ બનેલા છે. ખજરી કરીને કોઈ આવ્યું છે જગ્યા, ખજરી. જો આગળ અહીંયા જો નાના પાણીના ધોધ ચાલુ થઈ ગયા. જો અહીંયા સાઈડમાં હલવાઈ ગયો. જો પેલો ક્યારનો કરતો હતો જો દોસ્તો, એને ભટકાઈ દીધી હમણાં જ. ક્યારનો ઉતાવળો કરતો હતો એ, ક્યારનો દોસ્તો ફાસ્ટ ચલાવતો હતો. હવે જુઓ, રાજસ્થાનની સીમા સમાપ્ત થઈ ગઈ છે. હવે આપણે ગુજરાતમાં પ્રવેશી રહ્યા છીએ. દોસ્તો, ભાઈઓ તથા બહેનો, ગુજરાતની સરહદમાં, ગુજરાતમાં આપણું બધાનું સ્વાગત છે, તમારું સ્વાગત છે. એટલે મારી આગળ એ પેલો ગાડીવાળો છે ને ક્યારનો ફાસ્ટ ચલાવતો હતો, આડાવડું આમ કરીને. આ ઈ જ હતો. અને એટલે એને પેલું આગળનું દેખાયું નહીં. હવે જો ગુજરાતની બોર્ડર આવી ગઈ છે અને અહીંયા ચેકપોસ્ટ લાગે છે. એટલે કદાચ આ રેન્ડમલી ચેક કરે, પણ વરસાદને લીધે કરે ના કરે અહીંયા જનરલી. કારણ કે તમને તો મારે બીજું શું કહેવું, રાજસ્થાનમાંથી ગુજરાતમાં આવતા હોય એટલે સમજી જાઓ, મારે કંઈ ચોખવટ કરવી નથી. એટલે હવે આ બોર્ડર એરિયા ઓફિશિયલી હવે આપણે ગુજરાતમાં પ્રવેશી રહ્યા છીએ. જો સામે ચેકપોસ્ટમાં પોલીસ લોકો બેઠા છે. એ ભાઈઓ ખરેખર કપરી પરિસ્થિતિમાં સેવા બજાવે છે. શામળાજી બોર્ડર છે આ, અને શામળાજી બોર્ડરમાં આવી ગયા છે. હવે ગુજરાતના બોર્ડર દેખાવા માંડ્યા છે ફાઇનલી. અમદાવાદ ગુજરાતીમાં દેખાણું. આજે પહેલી વાર દોસ્તો લાઈવ એક્સિડન્ટ જોયું. આ જે જોયું ને મેં પહેલી વાર લાઈવ જોયું. તો દોસ્તો હવે ગુજરાતમાં આપણે આવી ગયા છીએ ને હવે લાઈવ એક્સિડન્ટ જોયા પછી એવું લાગે કે આપણે બી શાંતિથી ચલાવી જોઈએ. જો કે શાંતિથી જ ચલાવી છે મેં. 80-90 ની સ્પીડ એનાથી વધ્યો નથી. અને ક્યાંક ઓવરટેક કરવાનું હોય ને ક્યાંય વળાંકો આવે ત્યારે એકદમ ધીમી કરી દીધી છે. વરસાદ થોડો અહીંયા વધેલો છે એટલે આગળનું તમને દેખાતું હોય કે નહીં. શામળાજીનું બોર્ડ આવ્યું છે, શામળાજી આવે છે.
આ સામે દેખાય એ શામળાજી છે, મંદિર પણ દેખાય છે. એ શામળાજીનું મંદિર હોય તો હોય કે નહીં ખબર નહીં, મંદિર બહુ મોટું છે, સામે દેખાય છે. શામળાજી આવી ગયું છે આપણું ગુજરાતનું. સામે જો મંદિરની ધજા દેખાય છે. એની ખબર નથી આપણે કેટલું થાય. અત્યારે કંઈ જવાય નહીં આડાવડા વરસાદના માહોલમાં. ખુલ્લું હોત તો આપણે કંઈક સાહસ કરત. નિમી એવું કહે છે કે મંદિર કેટલું છે, શામળાજીનું મંદિર પ્રખ્યાત છે ને, કેટલું અંદર છે તો જઈએ. મેં કીધું હવે વરસાદી માહોલમાં આપણે ના જાય તો સારું અત્યારે, કારણ કે આગળ આપણે કેવો વરસાદ મળશે એ ખબર નથી. જો આ શામળાજીનો ઘાટ આવ્યો, આ બાજુ ખાઈ ચાલુ થઈ ધીરે ધીરે, અને શામળાજીનો ઘાટ જુઓ. વરસાદ પણ અમારી યારે સંતા કુકડી રમે છે, થોડીક વાર વધે થોડીક વાર ઘટે. દોસ્તો હિંમતનગર આવ્યું છે અને હિંમતનગરના ટ્રાફિકમાં અમે ફસાણા છીએ. જુઓ ટ્રાફિક, હિંમતનગરની કઈ ચોકડી આવીને એના ટ્રાફિકમાં છીએ. જાજો ટ્રાફિક છે નહીં, 5-10 મિનિટનો ટ્રાફિક બતાવે છે. તો ટ્રાફિક ચીરી અને આપણે મળીએ. જો ટ્રાફિક આગળ તમને દેખાતો હશે. હિંમતનગર આવી ગયું છે ને હિંમતનગરના ટ્રાફિકમાંથી ફાઇનલી નીકળી ગયા છે. 10 મિનિટ અમે ટ્રાફિકમાં ફસાણા હતા. હજી આગળ કંઈક રેડ બતાવે છે થોડુંક. જોઈએ હવે આગળ કેવો ટ્રાફિક હોય. જોવો આ હિંમતનગરના નજારા. સફલ હોસ્પિટલ બાજુમાં છે અને હિંમતનગરનો બોર્ડ પણ આવી ગયો છે. હવે હિંમતનગરમાં શું છે કે ઓવરબ્રિજ એક છે, બને છે, બાકી બીજા આગળ ઓવરબ્રિજ લાગતા નથી. એને લીધે ચોકડી જ્યાં ક્રોસિંગ થાય છે ને ત્યાં ટ્રાફિક થાય છે. અને અત્યારે જે બ્રિજ બને ત્યાં નીચે તો ભયંકર ખરાબ હતો દોસ્તો. રસ્તો વધારે પડતો ખરાબ હતો એટલે ટ્રાફિક રોકાયેલો, બીજું કંઈ કારણ હતું નહીં. અને અહીંયા છે ને નીચાણવાળો વિસ્તાર છે ને, એ પાણી ભરાયેલા છે. જો રોડ ઉપર ખાડા બી છે ને, રોડ ઉપર આખો પાણી ભરાયેલા છે. તો ઠીક છે વરસાદ નથી, નકર મેં તો ઘણી વાર સાંભળેલું છે કે બહુ પાણી ભરાઈ જાય ને ત્યારે આ બંધ કરી દે છે. એટલે હવે જોઈએ હવે આગળ કેવું છે શું છે. નીકળી તો ગયા અહીંથી. જો આગળ અહીંયા ચોકડી છે ને એનો જે ટ્રાફિક બતાવે છે, પાછી ચોકડી એક આવી. તો ચાલો હિંમતનગર પાસ કરી લઈએ પહેલા. જો આ બધા આગળ જો બ્રિજ, આગળ એ બ્રિજ બને છે, એટલે હિંમતનગરમાં 2 બ્રિજ બને છે. મિત્રો જો આજકાલ તમારે અહીંયા આવવાનું થાય તો ધ્યાન રાખજો, હાઈવેની કન્ડિશન આવી છે. ગુજરાતમાં આવ્યા પછી લગભગ મોટા ભાગના બ્રિજો આ રીતના તૂટેલા છે. અમુક બનેલા નથી અને અમુક ખાડા બહુ મોટા મોટા છે. એટલે આવો તો ધ્યાન રાખજો, પર્ટિક્યુલર રાત્રે, કારણ કે આમાં કંઈ ખબર નહીં પડે. પાણી બધા ભરાયેલા હોય ને એટલે ખાબોચિયા ક્યાં છે, ખાડા ક્યાં છે ખબર નહીં પડે. એટલે જો આખો બ્રિજ બગડેલો છે, અડધા ઉપરનો બ્રિજ, એક જ પટ્ટી ચાલે એટલું છે. એટલે આ રોડ ઉપર અત્યારે આવવાનું થાય તો ધ્યાન રાખીને ગાડી ચલાવીને આવજો. મારી તમને આ સોનેરી સલાહ છે, કારણ કે આવા તો 3-4 બ્રિજ અમને બોર્ડરમાં પ્રવેશા પછી મળ્યા ખરાબ. દોસ્તો જુઓ પ્રાતિજ આવ્યું છે. પ્રાતિજમાં એકવાર હું આવેલો એક ફ્રેન્ડના મેરેજમાં. પ્રાતિજ ગામ આવેલું છે ને આગળ ઓવરબ્રિજનું કામ અધૂરું છે, એટલે નીચે ડાયવર્ઝનમાંથી જવાનું છે. તો પ્રાતિજને આપણે ક્રોસ કરી રહ્યા છીએ દોસ્તો.
ગાંધીનગરમાં અમે પ્રવેશ કરી રહ્યા છીએ. ગાંધીનગરમાં અમે પ્રવેશ કરી લીધો. જો સામે ગાંધી બોર્ડ આવવા માંડ્યા અને રોડ પણ આરસીસી ના થઈ ગયા છે. ગાંધીનગરમાં જે રીતે આરસીસી ના રોડ હોય એ રીતે હવે કોઈ મેકડોનલ્ડ્સનું નક્કી કર્યું છે. કોઈ મેકડોનલ્ડ્સ આવે એમાં ઊભું રહેવાનું છે. જોઈએ મેકડોનલ્ડ્સ શોધીએ છીએ. ગાંધીનગર આવવાની તૈયારીમાં છે. ગાંધીનગરનું ચેકપોસ્ટ સામે પોસ્ટ આવી ગયું. ચેકપોસ્ટ કંઈક છે દોસ્તો. આગળ જામ હતો તો અમે બીજા કોઈ રસ્તેથી આવ્યા છીએ. હવે કેનાલ પાસેથી બીજા કોઈ રસ્તેથી આવ્યા છીએ. જોઈએ હવે આ રસ્તો આગળ કોઈને પૂછેલું કે દહેગામથી નીકળશે. હવે રી રોડ તો કર્યો છે આમાં. જો આ દહેગામથી નીકળવાનું છે. કારણ કે આગળ તો પુલ જ બ્રિજ જ બંધ કરી દીધો છે. કંઈક પાણી ભરાઈ ગયું છે સાબરમતીનો કંઈક બ્રિજ જ બંધ કરી દીધો છે એવું સમાચાર મળ્યા. એટલે અમે પાછી વાળી અને કોઈને પૂછ્યું ને તો કીધું દહેગામ વાળો રોડ આવી જશે. કયું ગામ કીધું તું? એટલે દહેગામ વાળા રોડે થી સીધું નિકોલ આવી જશે એવું કહેતા હતા. પેલા અહીંના લોકલ કોઈ અંકલને પૂછેલું તો અમે એ રોડ ઉપર અત્યારે નીકળ્યા છીએ. જો આ રોડ ઉપર હવે ભગવાન ભરોસે નીકળ્યા છીએ અને પેટ્રોલ રિઝર્વમાં આવી ગયું છે. જો 50 કિલોમીટરની અંદર કંઈ આવ્યું નહીં ને પેટ્રોલ પંપ તો અમે અટકાઈ જવાના છીએ. રિઝર્વમાં આવી ગયું છે. 2 જ કાપા છે. હવે ભગવાનની દયાથી પહોંચાડી દે તો સારું. બાજુમાં છે ને નર્મદાની મેન કેનાલ જાય છે અને એની ધારે અમે નીકળ્યા છીએ. એક બિલકુલ એક અજાણ્યા રોડ ઉપર નાના રોડ ઉપર અમે આવી ગયા છીએ. બાજુમાં કોઈ કેનાલ જેવું જાય છે એ રોડ ઉપર અમે આવી ગયા છીએ અને આગળ એક રોડ જાય છે મેન. હવે કયો રોડ હોય કે ત્યાં જઈને ખબર પડશે. અમદાવાદ મોડાસા રોડ છે દોસ્તો. જુઓ આ રોડ આવા રોડ ઉપર નીકળ્યા છીએ. હવે આગળ એક મોડાસા વાળો કંઈક રોડ બતાવે છે. અમદાવાદ મોડાસા, ગાંધીનગર મોડાસા. હવે ત્યાંથી કઈ બાજુ વળવાનું નિર્વા હે રાઈટ વળવાનું છે ને. ચાલો એક હાઈવે તો આવી ગયો ફાઇનલી. ચાલો રાઈટમાં તો એસપી રિંગ રોડ અહીંથી ગોતવાનું છે. ત્રણ કિલોમીટર પછી એસપી રિંગ રોડ આવશે. દોસ્તો મેકડોનલ્ડ્સમાં અમે બેઠા છીએ લંચ લેવા. 2:30 વાગે લંચ લઈએ છીએ. જુઓ મેકડોનલ્ડ્સમાંથી વસ્તુ મંગાવેલી. મેં મારા માટે ડાયટ કોક મંગાવેલી. લીંબીની ફેન્ટા છે, આની થમ્સઅપ છે અને એ બંનેની 2 આલુ ટિક્કી છે ને મારી વેજ આલુ ટિક્કી. દોસ્તો જો મેકડોનલ્ડ્સમાં ઊભા છે રિંગ રોડ ઉપર, એસપી રિંગ રોડ ઉપર અને નીરવાબેન અહીંયા મોબાઈલમાં કંઈક કરે છે. હું અહીંયા બેઠો છું. જો આ રીતનો એપ્લિકેશન છે. દોસ્તો, મિત્રો, સખાઓ, એસપી રિંગ રોડ ઉપર ચડી ગયા છીએ અમે. મેકડોનલ્ડ્સમાં મસ્ત પેટ પૂજા કરી લીધી છે અને ગાડીની અંદર પણ મફિન્સ લઈ લીધા છે. એટલે ગાડીની અંદર બી મોજ ચાલે છે બહાર નીકળીને. હવે અહીંથી બહુ જાજો એક્સપ્રેસ વે છે નહીં. એક બ્રિજ આવશે, પછી નિકોલ આવશે. નિકોલ પછી વસ્ત્રાલ ને વસ્ત્રાલ પછી તરત જ એક્સપ્રેસ વે આવી જશે અને પહોંચવાનો ટાઈમ છે 2 કલાક અને 38 મિનિટ બતાવે છે. એટલે 5:30 પહોંચીશું. 5:30 પોણા 6. તો દોસ્તો
હવે એક્સપ્રેસ હાઈવે Lane departure. ચડીએ ત્યાં સુધી આવો ટ્રાફિક હશે Lane departure. તો આપણે એક્સપ્રેસ હાઈવે ચડી જઈએ પહેલાં અને ટ્રાફિકમાં ડ્રાઈવમાં થોડું ધ્યાન આપી દઈએ. દોસ્તો ફાઇનલી અમદાવાદ વડોદરાના એક્સપ્રેસ હાઈવે ઉપર અમે ચડી ગયા છીએ અને એક્સપ્રેસ હાઈવે ઉપર જુઓ ટ્રાફિક આટલા વરસાદમાં બી Lane મારી જેમ departure. લોકો બધા નીકળી ગયા છે અને અમે હવે લગભગ 5:30 ની આજુબાજુ પહોંચીશું. મેં આગળ કહ્યું છે એક્સપ્રેસ હાઈવેનો ટ્રાફિક આ રીતનો જ છે અને એક્સપ્રેસ હાઈવે તો તમે બધા જોયો હશે. પેલું એક્ઝિટ નડિયાદનું આવશે. Lane departure. જો આ રીતનો એક્સપ્રેસ હાઈવે છે ને ધીરે ધીરે ઝરમર. વરસાદ આપણે ત્યાં જે રાજસ્થાનમાં હતો ને રાજસ્થાન બાજુ એના કરતાં ઓછો વરસાદ છે મિત્રો. જુઓ સાઈડમાં રોડની સાઈડમાં જુઓ આ બાજુ એટલો વરસાદ પડેલો છે કે બધી બાજુ તમને દેખાતું હોય કે ખબર નહીં એ વાઇડ એંગલમાં પાણી એટલા બધા ભરાઈ ગયા છે ને તો બાજુમાં લોકો રહેવા આવી ગયા છે, ઝૂંપડા બાંધી દીધા છે અને ઢોરને લઈને બાજુ સાઈડમાં ઉપર આવી ગયા છે રહેવા. દોસ્તો કેવી કફોડી હાલત હશે એ લોકોની. આ તમને દેખાતું હોય તો ખેતરો આખા પૂરા પાણી 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 થઈ ગયા છે અને બધા લોકો સાઈડમાં આવી ગયા છે રહેવા. એક્સપ્રેસ હાઈવે ઊંચો છે ને હાઈટ ઉપર એટલે બધા સાઈડમાં રહેવા આવી ગયા છે. કદાચ થોડું ઘણું કદાચ તમને દેખાતું હશે. આ બાજુ બહુ વરસાદ પડેલો છે. હું તો આ 3 દિવસ પછી આ બાજુ આવું છું એટલે આ બાજુની પરિસ્થિતિ આજે મેં જોઈ. લોકો બિચારા એના ઢોરને ને ગાયોને ને ભેંસોને લઈને ઉપર એક્સપ્રેસ હાઈવેની બાજુમાં આવી ગયા છે. શું કરે? બધે પાણી પાણી ભરાઈ ગયા ખેતરોમાં ને ઘરમાં પાણી ઘૂસી ગયા છે એટલે ઉપર સુધી આવી ગયા છે. જુઓ દોસ્તો મેં તમને આગળ કીધું ને સાઈડમાં જુઓ Lane departure. સાઈડમાં બધે ઝૂંપડા બાંધી દીધા છે અને લોકો ગામના લોકો આજુબાજુ ગામના લોકો અહીંયા ઉપર આવી ગયા. જુઓ દેખાય છે ને? તો હવે સ્પષ્ટ દેખાય છે. જો ગામના લોકો ઉપર પોતાના ઢોરને લઈને આવી ગયા છે અને ટેમ્પરરી ઝૂંપડા અહીંયા બાંધી દીધા છે. નીચે ફ્લડ જેવી સ્થિતિ છે દોસ્તો. એક્સપ્રેસ હાઈવે ઉપર ચડીએ છીએ અમે. જુઓ મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઈવે ઉપર આગળ આમાં તો ટોલ છે નહીં એટલે સીધું જવાનું છે. જુઓ વેધર મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઈવે ઉપર હમણાં જ વરસાદ પડીને ગયો એવું લાગે છે ને આગળ વરસાદ પડે છે એવું દેખાય છે અહીંથી. મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઈવે નો નજારા જુઓ કેટલી લેન છે. 4-5 લેન છે અહીંયા તો 4 ને 5 લેન. ટોલ પ્લાઝા છે ટોલ પણ છે નહીં. અત્યારે 170 કિલોમીટર સુરત છે. આપણે તો લગભગ 70-72 કિલોમીટર છે ભરૂચ અહીંથી. જુઓ નજારા જુઓ તમે એક્સપ્રેસ હાઈવેના. સામે જો ટ્રકો ઊભા છે ને ત્યાં ટોલ છે. આ બાજુ જો સામે તમને દેખાય છે ને ટ્રક ઊભા દેખાતા હશે વાહનો કેટલા બધા ત્યાં ટોલ છે આપણો. અને માણસો છે ને કમાવાનું ગમે ત્યાંથી શોધી લે. જુઓ આ નવો એક્સપ્રેસ હાઈવે હજી હમણાં જ બન્યો અને એની આજુબાજુ ટોલ પહેલા અને પછી સ્ટોલો ચાલુ થઈ ગયા. જો આ સ્ટોલો ચાલુ થઈ ગયા અહીંયા ફૂલ ફેસમાં ચાલુ થાય ને પછી મને એવું લાગે કે અહીંથી કાઢશે. બિચારાના રોજી ધંધગાર છે, ગરીબ માણસો છે પણ એનો વાંધો નહીં. પછી આ ટ્રક ઉભા રહીએ ને એનો વાંધો. આ ટ્રક ઉભા રહીએ જો ગમે ત્યાં વચ્ચોવચાને ઊભો રાખી દીધો છે. આ ટ્રક ગમે ત્યાં ઉભા રહીએ છે ને એનો પ્રોબ્લેમ છે. કારણ કે રાતે તો પાછળ રિફ્લેક્ટર કે કંઈ ના હોય એક્સિડન્ટ થઈ જાય. જો દોસ્તો આ આખા એક્સપ્રેસ હાઈવે ઉપર ભરૂચ સુધી આ વચ્ચે એક જ ટોલ આવે. બાકી બધા જે એક્ઝિટ હોય ને ત્યાં જ ટોલ છે. જો આટલો લાંબો ટોલનું છે. અને આ છે ને મારા ખ્યાલ મુજબ બુલેટ ટ્રેનનું બને છે. આ કોરિડોર આખો બુલેટ ટ્રેનનો બને છે. અને દોસ્તો જો આવો ને તો ધ્યાન રાખજો આમાં ના ઘૂસી જતા. આ આમથી ભરૂચથી આવવાનો રસ્તો છે, બાજુમાંથી જવાનો છે. રાતે ખાસ હું એકવાર છેતરાઈ ગયો તો રાતે આમ જતો તો પણ યાદ આવી ગયું એટલે આમ આવી ગયો. દોસ્તો ખબર નહીં આ બધા ટ્રક પાછા કેમ વળે છે. આ ત્રીજો ટ્રક છે પાછો વળે. ખબર નહીં લોકોને આગળના હું મેસેજ હોય હું નહીં. આ ત્રીજો ટ્રક છે પાછો વળે એ રીતનો. એટલો મસ્ત લાગે છે ને એક્સપ્રેસ હાઈવે.
ગ્રીનરીની વચ્ચે. અમારે દોસ્તો ઊભું હતું, પણ પછી વિચાર કર્યો કે અમે જે ટાઈમે પહોંચવાના છીએ ને એ ટાઈમે શ્રવણ ચોકડી ઉપર ફૂલ ટ્રાફિક હોય, અને જો થોડુંક પણ મોડું થશે ને તો ત્યાં અમારે અડધો કલાક નીકળી જશે. અને એવા સમાચાર આવ્યા છે કે ત્યાં કંઈક એક્સિડન્ટ થયું ને 1 વે કરેલો છે, એટલે ટ્રાફિકમાં વધારે ફસાવું નથી, કારણ કે 5:30 પછી છે ને ટ્રાફિક ફૂલ થવા માટે. દહેજની ઇન્ડસ્ટ્રીઝનું જનરલશીપ છૂટે ને એટલે બસો બહુ આવે, એટલે ટ્રાફિક બહુ થાય ને અમારે પહોંચવાનો ટાઈમ 5:30નો જ છે. ને જો અમે 10-15 મિનિટ ગાડીએ તો ત્યાં અમારાથી ટ્રાફિકમાં ફસાવાનું રહે જ, એટલે અમે અહીંયા ઊભા રહેવાનું કેન્સલ કર્યું. ફરી ક્યારેક અમે નીકળીશું ત્યારે ઊભા રહીશું ને આપણે આ વખતે કેટલા બધા નજારા જોયા છે. તો હવે સીધા જ ભરૂચ નીકળીએ ને ભરૂચ પહોંચીને તમારી સાથે વાતો કરીએ. આ કોઈ મિની રિવર આવી છે મિત્રો, મિની રિવરનું બોર્ડ છે ને મિની રિવર ફૂલ જાય છે નીચેથી. જો સામે સ્પીડ લિમિટ લખેલી છે, હું નીકળો તો ત્યારે બતાવ્યું તો ફરીથી તમે પોઝ કરીને જોઈ લેજો સામે સ્પીડ લિમિટ કેટલી છે. તો ફાઇનલી અમે ઘરે પહોંચી ગયા છે અને રિલેક્સ થઈને રિકલાઇનરની સીટ લાંબી કરીને હું બેસી ગયો છું. સામાન અહીંયા આવી ગયો છે, મુકાઈ ગયો છે, 2 બેગું. અને અહીંયા દોસ્તો ફાઇનલી બ્લોગ એન્ડ કરું છું. સવારે 9 વાગે નીકળ્યા અને અહીંયા 5:30 પોણા 6 પહોંચ્યા. પહોંચીને તરત જ તમારી સામે રૂબરૂ થયો છું અને બ્લોગને એન્ડ કરું છું. આશા કરીશ કે મારી આખી રાજસ્થાનની ટૂર તમને ગમી હશે. જો આખી રાજસ્થાનની ટૂર તમને ગમી હોય તો બધા જ વિડીયો દિલથી જોજો, મિત્રો સાથે શેર કરજો, બધા જ વિડીયોને લાઇક અને કોમેન્ટ ભરીને આપજો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બીજાને સબસ્ક્રાઈબ કરાવજો. દોસ્તો અહીંયા તમને બાય, જય શ્રી કૃષ્ણ.